નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સૌવસાહુ. પ્રશ્ન નંબર 301. ગૃહિત મિથ્યાત્વના કેટલા પ્રકાર છે, કયા કયા સ્પષ્ટ કરો. 1000 પ્રશ્નોની યાત્રામાં 301મો પ્રશ્ન એવો મોટો બમ્પ છે. ભલભલા જીવ આ પ્રશ્નમાં ગોથા ખાઈ જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે અને આગળ જઈ શકતા નથી. એટલે આ બમ્પ ને પસાર કરવામાં તમારી થોડી ધીરજ જોશે, કારણ કે બમ્પ આવે ત્યારે થોડી ધીમી ગાડી પડે ને ગાડી. કારણ કે 300 પ્રશ્ન બિલકુલ તીવ્ર ગતિથી આવે, પણ જયારે ગૃહિત મિથ્યાત્વનું પ્રકરણ આવે ત્યારે બધી જીવ ગોથા ખાઈ જાય. બધી વાત તમે કરો, આત્માના ગુણગાન ગાઓ, અકારણ કાર્યત્વ શક્તિ સંપન્ન કહો, સુરતાલી શક્તિઓનો સ્વામી કહો, અલિંગ ગ્રહણ સ્વભાવી કહો, 3 લોકનો નાથ પરમાત્મા પણ કહો. આમાં અમને કોઈ વાંધો નથી. અમે આવા 300 નહીં 3000 પ્રશ્નો પણ સાંભળવા તૈયાર છીએ. એના પણ તમે અમે જે જન્મથી કરી રહ્યા છીએ આ ટીકા ટીલા આ તે આવી બધી જે એમાં તમે ઝંઝેડતા નહીં. જે કુળ પરંપરાથી ચાલી આવી રહેલી માન્યતા છે એને તો વિશે તમે કઈ કહેતા નહીં. બાકી ગુણગાન અમે આત્માના સાંભળવા તૈયાર છીએ. મેં પણ આટલી ધીરજ તો રાખી કે 300 પ્રશ્ન સુધી તો ન છેડી, પણ પછી મારી ધીરજ ન રહી એટલે 301માં આ વાત કરી છે કે ગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ બતાવો, એના કેટલા પ્રકાર છે. એવું છે ગૃહિત મિથ્યાત્વ પહેલો પ્રશ્ન છે. ખરેખર તો આ પહેલો પ્રશ્ન, અને એટલા માટે જ આ પ્રશ્નને સૌથી પહેલા નથી રાખ્યો કે કમસે કમ થોડું 300 પ્રશ્નોમાં થોડું સ્વરૂપ પણ સમજશે તો ક્યારેક પછી પાછું આમાં મનો અટકી પણ જાય ને તો ક્યારેક બીજી વાર એને ભાવ આવશે કે લાવ આજ કરવા જેવું છે, આજ કરવા જેવું છે. અને પહેલા જ દિવસે જો આવા અને પહેલો પ્રશ્ન રાખ્યો હોત ને તો આ 300 પણ સાંભળવા ન મળે. પહેલા દિવસે જ બંધ થઈ જાય. હવે કેટલા બંધ થાય છે જોવાનું. હવે કેટલા બંધ થાય છે. આગળ તો ક્લાસ બંધ થઈ ગયા, ક્લાસ જ બંધ થઈ ગયા. લોકો નથી બંધ થયા, ક્લાસ જ બંધ થઈ ગયા છે. આના કારણે તો 1-2 બંધ નહીં, બધા જ બંધ થઈ ગયા. હું સાક્ષી છું, બધા જ સાક્ષી છે. પણ હું વહી ગયો, પાછો નવો ક્લાસ શરૂ થયો. એને રૂસતું હોય તો આટલા ને પાછા ભેગા કરીને આટલા વર્ષે પાછું આટલા સુધી પહોંચાડ્યા ને. પાછું એમ નહીં કે 301 હજુ એમણે પણ જેટલા ભેગા કર્યા ને એમને નહીં કીધું 301 તમે ચાલુ કરજો, પહેલાથી ચાલુ કરો. આ લોકો પાછા 301 માં આપણે આ લેક્ચર ચાલુ કર્યા પહેલાથી આ વાંચે છે. એ તો આપણે અહીંયા હમણાં ગૃહિત મિથ્યાત્વ. પણ આમાં જે છે ને કેવા ફટકા પડે છે. નાનપણથી જે વાત એવી દ્રઢ રૂપે માની હોય એના અંદર આખી ભણાઈ ગઈ હોય. આ તો હિંમત વાળાનું કામ છે. ગામમાં આપણા છોકરાઓને આ હંમેશા જે આમ જ હોય એમ જેમ સેન્ટેન્સ રટાઈ ગયું છે ને એવી ત્યાં છોકરાને પણ આવા તડકામાં પણ મુનિરા તડકામાં 2 વાગે આત્માનું દત્તતા પથ્થર પર બેસીને ધ્યાન કરે એટલે બધા છોકરા જયારે મારું આ વાક્ય પૂરું થાય આ તો હિંમત વાળાનું કામ છે. બધા બોલે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ માટે આ પૂજા ભક્તિ વ્રત તપ એ અધર્મ છે, માનવું જરૂરી છે. આ તો હિંમત વાળાનું કામ છે. બધા છોકરા આપણે એવું પૂછાઈ ગયું, આ તો હિંમત વાળાનું કામ છે.
બુદ્ધિ જેવી નથી. હિંમત જોઈએ એના માટે, બસ ખરેખર હિંમત જોઈએ. બુદ્ધિ તો બધામાં છે, કારણ કે બુદ્ધિ તો છે ને, એ બુદ્ધિ વાપરી તો પછી આ બંધ કરે છે પોતાને બુદ્ધિશાળી માનીને. તો કે ના ના ના, આમ નહીં, આમ હોય, આમ નહીં, આમ હોય. પોતે તર્ક વાપરે, યુક્તિ વાપરે, આમ વાપરે. ખરેખર તો એ જ હોય છે. કોઈ પરંપરાથી જે ચાલતું હોય ને એને છોડવામાં એને તકલીફ પડે છે. કારણ કે એ માન્યતા નાનપણથી એવી ઘર કરી ગઈ છે, એમ લાગે છે કે આ મારા માતા પિતાને, આ મારા કુળને આ મોટો ફટકો પડ્યો, તમે એને ખોટા કહી રહ્યા છો. મધર ક્યારે કહે છે કુલ પરંપરાથી બધું ચાલતું આવે છે, કેમ આપણે કરવું કુલ પરંપરામાં જેમ આખું કુળ સંસારમાં ભટક્યું ને અત્યારે પણ, એમ તમે ભટકજો. કારણ કે કુળ પરંપરાથી બાપા ભટક્યા, દાદા એ ભટક્યા, પછી ભટક્યા ને. હવે તો એ છે, આ તો ન ભટકવાનો માર્ગ છે કે બાપ દાદા ભટક્યા તો ભલે ભટક્યા, મારે ભટકવું નથી. એમ લાગે બાપ દાદા તો અપમાન કરી નાખ્યું. મને તો કેમ તમે દિગંબર થઈ ગયો, તમારું આવું છે કે મારું ક્યાં છે ભાઈ? ઘણા શ્વેતંબર મને આવી રીતે વાત કરે, તમે દિગંબર ને, તમે દિગંબર ને, દેખાતો નથી આ શ્વેતંબર છે મારે. તમે દિગંબર સફેદ કપડા પહેરીને બેઠો સામે અને દિગંબર દિગંબર કરો છો, અને આ તો શ્વેતંબર દિગંબર. સીધી વાત છે કે આ દેખાતો નથી સફેદ કપડા, અને તમે બધાની સામે મારે પ્રચાર કરો છો કે એ પણ નીચે દિગંબર છે, એ પણ નીચે દિગંબર છે. કયા દિવસ કીધું? એકવાર દિગંબર થઈને આવ્યો કીધું. હા, હવે તો બધાને કહીશું આ શ્વેતાંબર જ છે. એનો અર્થ જ નથી સમજ્યા કે કપડા ને દિગંબર સ્પેશલ કરી દીધું, એને જ માને છે, એટલે જ એને એ વસ્તુની એને ખબર નથી. દ્રષ્ટિ હજી અંબર ઉપર છે, વસ્ત્ર પર છે. ગૃહિત મિથ્યાત્વનો અર્થ શું છે? બે પ્રકારના મિથ્યાત્વ હોય છે, એક ગૃહિત મિથ્યાત્વ અને બીજું અગૃહિત મિથ્યાત્વ. ગૃહિત મિથ્યાત્વ એટલે ગ્રહણ કરેલું મિથ્યાત્વ, અને અગૃહિત મિથ્યાત્વ એટલે ગ્રહણ ન કરેલું મિથ્યાત્વ. એનો અર્થ શું? ગ્રહણ કરેલું એટલે કે અહીંયા જન્મ થયા પછી જે પ્રકારની ખોટી માન્યતાઓ કુળ પરંપરાથી કે અહીંના ગુરુઓથી, બહારના સગા સંબંધીઓથી, અહીંના સંયોગોથી જે ખોટી માન્યતા તમારામાં ઘૂસી, એનું નામ છે ગૃહિત મિથ્યાત્વ. આ ભાવમાં અને જે ભવથી પરંપરાથી કોઈએ શીખવાડ્યું નતું, કોઈએ સમજાવ્યું નતું, વગર સમજાવે જે ખોટી માન્યતા અંતરમાં પડેલી છે, એનું નામ છે અગૃહિત મિથ્યાત્વ. દાખલા તરીકે આ સમજવા માટે કે મા બાપ આપણને એમ કહે છે કે બેટા જો આ જો મહારાજ સાહેબ આવે, આપણા ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજને પગે લાગો, ચલો જય જય કરો, જય જીરેન્દ્ર કરો, પગે લાગો, એવી રીતે વંદન કરો, ખાતા પૂછો, બધું એ. તો એ તમે જન્મથી શીખી નતા આવ્યા, તમને તો ખબર જ નથી કોણ ગુરુ ને કોણ ભગવાન ને કઈ ખબર નથી. પણ આ બાપ દાદા એ બધું આવું શીખવાડ્યું કે આમ હોય ને આમ હોય ને આમ હોય, અને તમે માનતા થયા. તો આ માન્યતા અંદરમાં ઘૂસી. આ ગૃહિત મિથ્યાત્વ. ઘરથી ને ગૃહ એટલે ગ્રહણ કરેલી, ગ્રહી ધારણ કરી નવી. અને જે મા બાપે તમને જન્મથી એવું શીખવાડ્યું નતું કે ભાઈ બેટા આ શરીર તારું છે, એનામાં તું મોહ કર, મેં તને જન્મ આપ્યો છે, તું મારામાં મોહ કર, તું મને તારી માં માન, એવું મા બાપે કીધું. માએ કીધું નતું દીકરાને કે તું મને તારી માં માન. દીકરો જેમાંથી જન્મ થયો કે તરત જ એને માને છે આ મારી માં, આ મારી માં. હજારો સ્ત્રી ઉભી હોય તો પણ એમાંથી પોતાની માને ઓળખી લે છે, આ મારી માં. એ મોહનો ભાવ એને જન્મથી જ છે કે જેવાથી જન્મ્યો તરત મા બાપ. આ માન્યતા જે છે ને ખોટી, આ ખોટી માન્યતા એ અનાદિકાળથી છે. અને એ માન્યતા જે છે એ માન્યતાને અનાદિકાળથી જ્યાં જ્યાં પણ આપણે જન્મ્યા ત્યાં આજ તો કર્યું હતું,
આજ તો કર્યું હતું. આ હિંમત જોઈએ એના માટે. બુદ્ધિ તો વાપરી પણ એના માટે હિંમત જોઈએ કે આ જ્યાં પણ જ્યાં જન્મ્યા, જે માહોલમાં રહ્યા, એ માહોલમાં એમાં પરાધીન થઈ ગયા. આ દ્રષ્ટાંત એમણે કીધું કે એમના દીકરાના 60 વર્ષ પૂરા થાય છે એટલે દીકરો કહે છે મારે તમને લઈને જવા છે કાશ્મીર ફરવા માટે. તો કે હવે એને દુઃખી કેવી રીતે કરો? કે કોઈ પણ માને એમ થાય કે ચલો દીકરો આટલું કહે છે તો હું જઈ આવું. પણ એના માટે આ હવે વિચાર કર્યો કે ઠીક છે દીકરાને દુઃખ ન પહોંચાડાય, આટલું સુધી પહોંચ્યા. પણ હિંમત વાળાનું કામ છે કે આ વાત જયારે દીકરો કહેતો હોય ત્યારે યાદ આવે કે આજ સુધી આવી રીતે બધા કેટલા કેટલા જન્મ લીધા, એમાં દીકરાઓને ખુશ રાખવાન, મા બાપને ખુશ રાખવાન, ભાઈ બહેનને ખુશ રાખવાન, આને ખુશ રાખવાન, આને ખુશ રાખવાન, એને ખુશ રાખવામાં જ આટલા ભવ મારા વેડફ્યા હતા. હવે તો હું પાછો વળી છું. પણ દીકરાને 60 વર્ષ પૂરા થતા હોય તો હવે તો મારે એકવાર તો જવું જોઈએ ને. દીકરાના 60 વર્ષ, અરે દીકરાના 60 વર્ષ પૂરા થતા હવે તો ન જ જવું જોઈએ, કારણ કે દીકરો 60 વર્ષનો થયો તો હવે પોતે તો શું બિલકુલ કિનારો આવ્યો તો. અને હજી તે પાછું દીકરા માટે પણ એ મોહની આસક્તિ એટલી પડેલી, એવી હિંમત નથી ચાલતી. એટલે ચાલતી કારણ કે પોતાને તે વિષયોની વાસનાઓ રૂચે છે પોતાને નથી રૂચતે ને સ્વીકાર કરી લે કે આ મને આ રૂચે છે. નબળાઈ છે હજી. ને તમને કોઈ એવું પૂછે છે, એ કેમ પૂછે છે? કારણ કે તમે પોતે હજી એવા છો, તમને બધો એવો રસ છે એટલે તમને કોઈ કીધું. મને કોઈ એમ નથી કહેતું કે તમે ચાલો મારી જોડે એક થિયેટરમાં મૂવી જોવા માટે જઈએ છીએ. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે રીતે વર્ષમાં 2 વાર 5 વાર 2 વાર 5 વાર અમેરિકા જતા, લંડન જતા, દેશ સુધી બધે ફરતા હોય. આજ સુધી કોઈ મને એમ નથી કે તમે મારી સાથે ફરવા આવો. અને બધા લોકોએ જયારે પણ યાત્રા માટે ગયા ત્યારે બધાએ કીધું તમે મારી સાથે યાત્રામાં આવો. કહેવાનો અર્થ છે તમે પોતે તે એવું જ તમારું જીવન જો હોય ને, કોઈ સામેવાળો હિંમત પણ ન કરે કે આમને ક્યાં આવું કેવું, આ આમના માટે બરાબર નથી, આવું અમને ન કહેવાય. પણ તમે પોતે જ એટલા વૈરાગ્યમય જો હો ને તમને હવે સંસારમાં ક્યાંય ન પડવું હોય તો તમને કોઈ કહેશે પણ નહીં કે ના હવે આમને ક્યાં સાથે લઈ જાઓ, આ લઈ જશું, આ ભારે પડશે આપણને, ક્યાં ખોટા કઈ ભારે પડશે. કે કઈ રસ લેતા નથી, કઈ મજા આવતી નથી, કઈ ફરતા નથી, કઈ હસતા નથી, કઈ નહીં. અને પોતાની મસ્તીમાં ન્યાય આને લઈ જઈને કરવું શું? ત્યાં જવા જ નથી લઈ જવા. તમે જાઓ તો પણ કે ના તમે નહીં આવો, ઘરે બેઠા રહો, તમને તમારે નથી આવવું. એવું તમને સામે કેવું કે પણ ક્યારેક જયારે તમારું અંદરનું પરિણમન થઈ ગયું એવું કે સામા વાળો તમને હિંમત પણ ન કરે આ કહેવાની. હા આ વાત છે બરાબર. તમે પોતે થઈ જાઓ, તમને કોઈ નહીં કે. તમને એમ કે છે દારૂ પીસ નથી કહેતા, ઘરમાં કોઈ કઈ પીસ નથી કહેતા, કારણ કે બધા જાણે છે અરે આ જે પાણી પણ ગાળીને પીતા હોય, ઉકાળીને પીતા હોય, એને દારૂનું કેમ કહેવાય? ભલે દીકરો પીતો હોય પણ માને કોઈ દિવસ નહીં કે ના આવું તો માને કહેવાય જ નહીં. કારણ કે માનું એ પ્રકારનું ચારિત્ર જાણે છે, પણ અંતરની પરિણતિ વાળું વિકરાળ ચારિત્ર જો એ જાણી જાય તો એને આવા ભાવ પણ નહીં આવે. સહજ તમને નિમિત્તો પણ એવા જ મળશે. એવા જ કેવા તમે કાશ્મીર ફરવા ગયા છો, આ કાશ્મીર ગયા પણ તમે કાશ્મીર મને લઈ ગયા ન લઈ ગયા. અને જબલપુર જવું છે, હા તમે ક્યારે ગોઠવો છે, ક્યારે ગોઠવો છે? કારણ કે આપણે પોતે જેવા હોઈએ તો સામાવાળો જીવ આપણને ત્યાં જ લઈ જવાનું કે શું કે તમને માર નથી લઈ જાવ પણ તમે અમને લઈ જાઓ, તમે અમને લઈ જાઓ. હમણાં પાલિકા ગયો 3 મહિના પહેલા. ગૃહિત મિથ્યાત્વના 5 પ્રકાર છે. પહેલું એકાંત મિથ્યાત્વ, બીજું વિપરીત મિથ્યાત્વ, ત્રીજું સંશય મિથ્યાત્વ, ચોથું અજ્ઞાન મિથ્યાત્વ, પાંચમું વિનય મિથ્યાત્વ. આ 5 મિથ્યાત્વ. એમાં પહેલું મિથ્યાત્વ છે એકાંત મિથ્યાત્વ. આત્મા પરમાણુ આદિ પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય અનેક ધર્મો વાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મ વાળો માનવો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક
અથવા સર્વથા નિત્ય જ માનવો, ગુણ ગુણીનો સર્વથા ભેદ યા અભેદ માનવો વગેરે. આ એકાંત મિથ્યાત્વનો અર્થ સમજો કે જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. અનેકાંતવાદી દર્શન છે. અનેકાંતવાદી દર્શનનો અર્થ મોટા ભાગે એ પ્રકારે લેવાયો છે કે બધું સાચું, તમે પણ સાચા ને હું પણ સાચું, તમે પણ સાચા હું પણ સાચું. એક જગ્યાએ પારણું હતું ત્યાં વાત ચાલતી હતી કે મહાવીર ભગવાન કે કોઈ કેમ કે મહાવીર ભગવાન શ્વેતાંબર હતા, કોઈ કે આ દિગંબર હતા, કે સાચું શું હતું? કે બે હતા, કે અનેકાંત વાદ આનું નામ તો છે, શ્વેતાંબરે હતા દિગંબરે હતા, એનું નામ અનેકાંતવાદ, બે સાચા. એ જે ક્યાં અનેકાંત ઘટિત કરવો અને ક્યાં એકાંત ઘટિત કરવો, આને સમજવું. અનેકાંત એટલે શું? થોડો ખુલાસો કરીશ. અનેકાંત શબ્દ જે છે ને, એ અનેકાંત શબ્દમાં બે શબ્દ છે, અનેક વત્તા અંત બરાબર અનેકાંત. તો અનેક એટલે શું? અનેક એટલે એક થી વધારે. એકનું વિરોધાર્થી શબ્દ એક એટલે એકનું વિરોધી અનેક. એક થી વધારે, તો એક થી વધારે એટલે કેટલા? તો કે બે એને અનેક કહેવાય, ત્રણ એને અનેક કહેવાય, ચાર ને અનેક કહેવાય. એવી રીતે આગળ આગળ જતા 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 અનંત સુધી અનેક કહેવાય. પણ અનેકમાં જે મિનિમમ અનેક છે એ બે, મેક્સિમમ અનેક છે તે અનંત છે. અનેકમાં પહેલો અર્થ અનેકનો શું થયો? બે. અને બીજો અર્થ અનેકનો થયો અનંત. આ અનેકનો, આ જે અનેકમાં મિનિમમ અનેક એટલે બે, અને પછી મેક્સિમમ એટલે આ અનંત. એ જે અંત શબ્દ છે એના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે ધર્મ અને એક અર્થ થાય છે ગુણ. ધર્મ અને ગુણ. ધર્મ એટલે જૈન ધર્મ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ એમ ધર્મ નહીં. આ ધર્મનો મતલબ છે પરસ્પર વિરોધી બે શક્તિઓ. જેમ કે નિત્ય અને અનિત્ય, આ ધર્મ છે. નિત્ય ધર્મ અને અનિત્ય ધર્મ. શુદ્ધ છે અને અશુદ્ધ છે આત્મા. આત્મા એ આ વિરોધી. એટલે આ જે છે ને, અંતનો અર્થ થયો ધર્મ અને બીજો અર્થ થયો ગુણ. જો અંત શબ્દનો અર્થ ધર્મ થાય તો અહીંયા અનેકનો અર્થ લેવો બે, અને જ્યાં અંત શબ્દનો અર્થ લીધો હોય ગુણ, ત્યાં અનેક શબ્દનો અર્થ લેવાનો અનંત. ફરીથી આગળ થોડી બતાવો. આ અંત શબ્દનો જે અર્થ છે એના ઉપર આ અનેક શબ્દનો અર્થ આધાર રાખે છે. અનેકમાં એનો અર્થ બે લેવો કે અનેકનો અર્થ અનંત લેવો? તો કે અંતનો અર્થ જો ધર્મ થાય તો અનેકનો અર્થ બે, અને અંતનો અર્થ જો ગુણ થાય તો અનેકનો અર્થ લેવો અનંત. આનો અર્થ શું થયો કે વસ્તુમાં બે ધર્મ હોય છે અને અનંત ગુણ હોય છે. તો જે વસ્તુ પરસ્પર વિરોધી બે ધર્મ વાળી હોય અને પરસ્પર અવિરોધી એવા અનંત ગુણો વાળી હોય તે વસ્તુને અનેકાંત સ્વરૂપી વસ્તુ કહેવાય. અનેકાંત સ્વરૂપી. અને જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેમાં પરસ્પર વિરોધી બે ધર્મ ન હોય અને પરસ્પર અવિરોધી અનંત ગુણો ન હોય. એટલે કે પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મ અને અનંત ગુણો છે. તેથી જગતની પ્રત્યેક વસ્તુ અનેકાંત સ્વરૂપી છે, અને એ વસ્તુઓથી તે આ જગત છે. કારણ કે દ્રવ્યના સમૂહનું નામ વિશ્વ છે, તેથી આખું જગત અનેકાંત સ્વરૂપી છે.
અનેકાંત સ્વરૂપી છે. ભાષામાં ગોતા હવે આમાં તું સાચો હું સાચો. સફેદ કપડા વાળા હતા, કપડા વગર ના હતા, એમ નથી. આજે સિદ્ધાંત મૂળભૂત સિદ્ધાંત ભૂલી ગયા. અને એ પરસ્પર વિરોધી બે ધર્મ અને પરસ્પર અવિરોધી, આ વિરોધી બે ધર્મ કેમ? કારણ કે જોડકા રૂપે હોય. નિત્ય અનિત્ય આ જોડકું, આ વિરોધી એટલે ધર્મમાં નિત્ય અનિત્ય એને જોડકા કીધા. શુદ્ધ અશુદ્ધ આ જોડકું થયું. એક અને એક, ધ્રુવ ધ્રુવ અને જોડકા થયા. પણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર આ જોડકા નથી, સિંગલ. આ અવિરોધી છે, એનો પ્રતિદ્વંદી કોઈ નથી. એ ગુણ. ધર્મ ધર્મ એ પણ વિરોધી છે. વિરોધી જે છે તે બધા ધર્મો છે. અને જે પર્યાયો હોય ને, પર્યાય એ ગુણની પર્યાય હોય, ધર્મની પર્યાયો ન હોય. એટલે નિત્ય અનિત્ય ધર્મો છે, એની પર્યાય ન હોય. શુદ્ધ અશુદ્ધ એ બે ધર્મ છે તો એની પર્યાય ન હોય. જ્ઞાનની પર્યાય હોય, શ્રદ્ધાની પર્યાય હોય, ચારિત્રની પર્યાય, ગુણોની પર્યાય હોય. લોકમાં એવું હોય કે જે પતિ પત્ની જોડકા રૂપે હોય તો એના બાળ બચ્ચા હોય, એકલો હોય એના બાળ બચ્ચા ન હોય. આમાં ઉલટું છે, જે જોડકા છે એની પર્યાયો ન હોય અને જે ગુણો બધા એકલા 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 એની પર્યાયો હોય. એટલે પરસ્પર વિરોધી બે ધર્મ અને પરસ્પર અવિરોધી એવા અનંત ગુણો જે વસ્તુમાં છે, એટલે કે બધી વસ્તુમાં છે, એ બધી વસ્તુ અનેકાંત સ્વરૂપી છે. પણ એ બધી વસ્તુમાં આમાં અનંત ગુણો પણ છે. આ વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મ, નિત્ય અનિત્ય વાળો ધર્મ છે, શુદ્ધ શુદ્ધ વાળો ધર્મ છે, આવા ધર્મો પણ છે. આ તો છે, પણ એને હવે મારે તમારી સામે જો બતાવવું હોય તો આ બધું તો એક સાથે તમને બતાવી નહીં શકું. એટલે ટુકડે ટુકડે મેં કીધું કે આ વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, આટલી વાત પેલા બોલ્યો. પછી બીજા મોમેન્ટે એ વાત કીધી કે પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, આ વાત કીધી. પછી એમ કીધું કે આ પરમાણુની દ્રષ્ટિએ શુદ્ધ છે, આ સ્કંધની દ્રષ્ટિએ અશુદ્ધ છે. તો આવું થોડું 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 કેવું, થોડું થોડું એટલે ત્યાગ કથનચિત, અને કેવું એટલે વાદ. અનેકાંત સ્વરૂપી વસ્તુને કથનમાં કેવી, એનું નામ સ્યાદવાદ છે. અનેકાંત સ્વરૂપ હોય છે વસ્તુમાં અને સ્યાદવાદ હોય છે વાણીમાં. તો જેના વિચારોમાં છે અનેકાંત સ્વરૂપ અને જેની વાણીમાં છે સ્યાદવાદ સ્વરૂપ, એ જ જ્ઞાની છે. જેના વિચારોમાં છે અનેકાંત સ્વરૂપ જગતનું અને જેની વાણીમાં છે ત્યાગવાદ સ્વરૂપ, તે જ્ઞાની છે. આટલું સૂક્ષ્મ છે, આગળ આવશે. હવે આમાં આ વસ્તુને જયારે નિત્ય કીધી, અનિત્ય કીધી, શુદ્ધ શુદ્ધ કીધી, ધ્રુવ ધ્રુવ કીધી, અને અલગ અલગ ધર્મોથી એ વસ્તુને આપણે વિશેષણો આપીને એ રીતે બતાવ્યું કે આ અનેકાંત સ્વરૂપી વસ્તુ છે. તો જગતમાં જે કંઈ પણ છે બધું અનેકાંત સ્વરૂપી છે, અનેકાંત સ્વરૂપી છે, અનેકાંત સ્વરૂપી છે. હા, અનેકાંત સ્વરૂપી છે. તો જૈન દર્શન કેવું થયું? અનેકાંતવાદી દર્શન. અનેકાંતવાદી દર્શન. આમાં એક વાત રહસ્ય, આમાં એ સમજવા જેવું છે. તમે જૈન દર્શન વાળા છો, મેં તમને પૂછ્યું, તમે કીધું હા. એકાંતવાદી છો કે અનેકાંતવાદી? અનેકાંતવાદી. 9 વાગે પૂછ્યું એકાંતવાદી કે અનેકાંતવાદી, તમે કીધું અનેકાંતવાદી. 9 ને 1 પૂછ્યું એકાંતવાદી કે અનેકાંતવાદી, તમે કીધું અનેકાંતવાદી. 9 ને 2 તમે કીધું અનેકાંતવાદી. 9 ને 3 તમે કીધું અનેકાંતવાદી. અનેકાંતવાદી અનેકાંતવાદી અનેકાંતવાદી, આ થઈ ગયા એકાંતવાદી. કારણ કે એકલા અનેકાંત ને પકડીને બેઠા છો. એટલે જૈન ધર્મ એકલું અનેકાંતવાદી નથી. અનેકાંતવાદી
વત્તા એકાંતવાદી બરાબર અનેકાંતવાદી એ જૈન ધર્મ છે. એટલે જેમ કે ને આ સાચું ને આ સાચું એમ નહીં. એક સ્થિતિ તો એવી પણ આવે છે કે આ જ સાચું, જ્યાં એમ ઘટિત થાય કે આ પણ સાચું ને આ પણ સાચું, ત્યાં તો એ પણ બરાબર. અને જ્યાં એ ઘટિત થાય કે આ જ સાચું એ જ બરાબર. દાખલા તરીકે આ વસ્તુ નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. આ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જેમાં કીધું ને કે પેલું વર્ધમાનનું એ ચોથા માળે વર્ધમાન બેઠા હતા અને 7 માળનું પેલું મહેલ હતો વર્ધમાનનો. અને પેલા બાળકને જઈને કીધું, બાળક મિત્રોએ કે વર્ધમાન ક્યાં છે? તો મમ્મીએ કીધું જા ઉપર છે. અને છોકરાઓ જે મિત્રો બધા ઉપર ગયા વર્ધમાનના. અને 7મા માળે પહોંચી ગયા, ત્યાં પપ્પા હતા. પપ્પાને પૂછ્યું કે વર્ધમાન ક્યાં? કે નીચે છે. ચોથા માળે વર્ધમાન મળ્યા. પછી વર્ધમાનને પૂછ્યું કે મમ્મી પપ્પા આવી રીતે મને તોડાવે છે કે આવી રીતે? બે ખોટા જવાબ આપે છે. એક કે ઉપર છે ને આ કે નીચે. સાચું કોણ? તો વર્ધમાને કીધું મમ્મી પણ સાચા, કારણ કે મમ્મીની અપેક્ષાએ હું ચોથા માળે ઉપર છું, પપ્પાની અપેક્ષાએ હું ચોથા માળે નીચે છું. તો બે સાચું છે. આમાં તો અનેકાંત ઘટિત થાય કે આ પણ સાચા ને આ પણ સાચા. બે વાક્ય કેટલા વિરોધી છે ને, ઉપર છે નીચે છે પણ બે સાચા. આવી રીતે વિરોધી વાક્ય બે વાક્ય હોય ને સાચા, આનું નામ તો કે આ અનેકાંત. બધી જગ્યાએ અનેકાંત નહીં ઘટિત થાય. કેવી રીતે? કે રાગ દ્વેષ થી મોક્ષ થાય, એક વિતરાગતાથી મોક્ષ થાય. બે વાક્ય વિરોધી છે કે નહીં? અને બે સાચા, આનું નામ અનેકાંત છે. ત્યાં તો એ જ કે વિતરાગ ભાવ જ મોક્ષ રૂપ છે ને મોક્ષ નું કારણ છે. પૂજા ભક્તિ વ્રત તપના ભાવ તો રાગ છે ને સંસાર જ છે, દુઃખ જ છે. એમાં તો એકાંત જ ઘટિત થાય. ગઈકાલે એ સાથે કીધું કે ભોગ જોઈએ તો આરામ થઈ ગયું, ક્યાં થઈ ગયું ના થઈ ગયું. અને આ જીવને તો મોક્ષે ક્યાં જોતો છે? પરમાત્મા જોઈએ, બસ. પરમાત્મા વગર અધૂરું. ઘરમાં પરમાત્માનો ફોટો કે મૂર્તિ એકાદું તો ક્યાંક રાખ્યું હશે ને, આ બિરાજમાન કરીને. હજી સુધી નથી રાખ્યું. જયારે આ પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ પરમાત્મા બિરાજમાન થાય ને, ત્યારે કહેવાય કે હવે અમે સાચા જૈન થયા, ઘરમાં રાખીએ છીએ કઈ. ત્રિકાળી ધ્રુવ પરમાત્માને બિરાજમાન કર્યો ત્યારે એ સ્થાપના જયારે થાય ત્યારે અસલી અંતરમાં સ્થાપના થવી જોઈએ. પેલું તો બહુ સસ્તું છે. 50-100 રૂપિયાનો ફોટો લઈ આવ્યા, 5-10 ની મૂર્તિ લઈ આવ્યા, પતી ગયું કામ. ચલો, એના માટે 5-10 હજાર છોડવાના છે. આના માટે 3 લોકનો વૈભવ બધું છોડવાનું છે. આયા હા, એ જે સ્થાપના એ સ્થાપના કારણ બની ગઈ આ કાર્ય થવા માટે. એટલા માટે તો ભગવાનને આપણે કહીએ છીએ ને અવતર 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 અવતર. આ સંભોસર સ્થિતિ સ્થાપના કરીએ છીએ. એ તો એ છે કે પરમાત્માની જયારે ભક્તિ કરીશ તો પરમાત્મા સામે હશે તો કરશું. એટલે પરમાત્માને આપણે આ કહીએ છીએ આવો 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 પધારો, આવો પધારો, આવો પધારો. પરમાત્માને કહીએ છીએ આપણે આવો પધારો. આપણે વાત કરી છે ને આવો પધારો કહીએ છીએ, એનો મતલબ શું છે? વાત નહીં, જેટલા બને એટલા જલ્દી નીકળજો. કારણ કે આવો એને જ કહેવાતું હોય જેને કાઢવાના હોય. મહેમાનને આપણે કહીએ આવો આવો, ઘરનાને કોઈથી કહીએ છીએ? કારણ કે એને બહાર નથી મોકલવાના, એટલે પછી રાખવાના છે. પરમાત્માને એટલે તો એને આવો 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 એવો વ્યવહાર કોની સાથે કરીએ? પારકા સાથે વ્યવહાર થાય આવો એવો. તમે માનો કે ઘરે હો, હવે તમે ઘરમાં દાખલ થાવ અને પત્ની એમ કે આવો, તમને આ શું આને કઈ બાજુ ગયું? આવું શું એમ કે આવો આવો આવો? કે ઠીક છે મારું જ ઘર છે, નાની ગયા, પતી ગયું. તો પોતાનામાં આવવામાં આવો આવકાર મળે ને તો આપણને લાગે છે કે પારખાપણા જેવો વ્યવહાર કેમ કરે છે? તમે મારે ત્યાં આવો તો તમે કહો આવો પધારો, આવો પધારો. તો મારા ઘરના કોઈ મારા ઘરમાં જ અંદર ઘરમાં પ્રવેશ કરે, મારે એમ ન કહેવાય આવો. તો વ્યવહાર હંમેશા આવો આવો વાળો જયારે કરતા હોય ત્યારે એમાં ભાવ છે કે તમારે પરમાનન્ટ રહેવા નથી, જવાનું છે.
અને પરમાત્માને પણ જયારે આવો આવો કહીએ છીએ ત્યારે કહીએ છીએ કે પરમાત્મા આ પર્યાયમાં તમારે પરમાનન્ટ નથી આવવાનું, થોડા ટાઈમ માટે, કારણ કે તમને પરમાનન્ટ સ્થાપિત કરી દઈશ મારી પર્યાયમાં, તો મારા ન્યાયિકને ક્યાં સ્થાપિત કરીશ પછી? એ હૃદયમાં ત્યાં સુધી બિરાજો જ્યાં સુધી ન્યાયિક હૃદયમાં નથી બિરાજતું. પરમાનન્ટ બિરાજમાન નથી લખ્યું, બિરાજો કીધું છે, બિરાજો કીધું છે. મહેમાનને આપણે કીધું ને ઘરમાં આવો આવો આવો, એનો મતલબ એવું થોડું કીધું પરમાનન્ટ આવો. આવોનો મતલબ એ છે કે આવો અત્યાર પૂરતા, બસ. અને જયારે તમે આવો કીધું છે ને એને તમને ભાવ છે કે ક્યારે જાય. મને તમે કીધું આવો આવો, એ ભાવ આવો, પછી 1 દિવસ રોકાયા, 2 દિવસ રોકાયા, પછી તમને એમ થાય કે હવે ક્યારે જવાના છે? અતિથિ તુમ કબ જાઓગે? ઘરના માટે વિચાર નથી આવતો. ઘરના માટે તો જાતા હોય ને તો પણ કે ના 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 રોકાઈ જાવ. પરમાનન્ટ ક્યારેક જતા દવા આપીને પણ ના ના રોકાઈ જાવ, રોકાઈ નથી જવું, નથી જવું, કારણ કે એમાં પોતા પણ છે. એટલા માટે આજે અનેકાંતવાદી જૈન દર્શન કહ્યું છે એ અનેકાંતમાં એકલો અનેકાંત નથી લેવાનો. અનેકાંત વત્તા એકાંત બરાબર અનેકાંત. તેમ છતાં કોઈ જીવ એકાંત જ પકડીને બેસે આ સાચું. ક્રિયાકાંડ સાચા, ક્રિયાકાંડ સાચા, ક્રિયાકાંડ સાચા, આ એકાંત થઈ ગયો. અને કોઈ એમ કે એકલું જ્ઞાન 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 સાચું, આ એકાંત થઈ ગયું. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે ક્રિયા, આજે ઉપવાસ ભૂખ્યા રહેવાની જે ક્રિયા અને જ્ઞાન, તો કે આ ક્રિયા કરવાની કે નહીં? જ્ઞાન ક્રિયા બે થી મોક્ષ થાય એમ કીધું ને, બે કરવાનું કે નહીં? કે વાત એ છે કે અંતરમાં જયારે વૈરાગ્ય આવે કે ત્યારે શરીરમાં ખોરાક ન ગયો ને ક્રિયા થઈ, એ ક્રિયા થઈ, એ ક્રિયાનું નામ ક્રિયા કીધું છે. તમે સ્વરૂપના ચિંતનમાં એટલા ડૂબેલા હતા કે બપોરના 2 વાગ્યા ખબર ન રહી, જમવાનું પણ લાવેલું મૂક્યું તો તમારું ધ્યાન ન ગયું, ચિંતન કરતા કરતા ધ્યાન ન ગયું. હિંસા ઘણી છે, ઘણી વાર એવું થાય. હવે જમવાનું ત્યાં મૂકી રહ્યું છે, મૂકીને જતા રહ્યા અને ત્યાં માખીઓ પણ પડી ગઈ, કીડીઓ પણ અંદર આવી ગઈ, ખબર ન રહી. ચિંતનમાં એટલા વિચારમાં ધ્યાન જ ન રહ્યું. બપોરના 3 વાગ્યા અને પછી પેલા થાળી લેવા માટે આવ્યા, થાળી તો આમને જ પડી ગઈ રૂમમાં. હજી ખાધું નથી, આટલા જીવ મરી ગયા, આટલા જીવની હિંસા થઈ ગઈ. આ હિંસામાં અહિંસા બહુ મોટી થઈ છે, કારણ કે સ્વભાવની જાગૃતિ એ જ મોટી અહિંસા છે. વાત કોઈને કહો તો કે આટલા પેલા તમારે પેલા ખાઈ લેવું જોઈએ ને, હાથમાં આટલો અર્જન્ટ હતો પણ એ પર્પઝલી નથી થતું. આવું થતું પ્રેક્ટિકલમાં ઘણી વાર, ખબર પણ ન રહી ક્યારે તો 3-4 વાગી જાય ખાવાનું મૂકીને જતા રહ્યા હોય. એટલે હવે તો એને સામે આમ ઉભું રહેવું પડે કે તમે ખાઈ લો પેલા, પછી અમે અહીંથી નીકળશું. વાંધો નહીં, એ પણ આવે તો જમી લીધું. તો મારો કહેવાનો અર્થ એ કે અંદરમાં ભાવ જ ન આવે એટલી સ્થિરતા રહે, ભૂખ્યા રેવાઈ ગયું આખો દિવસ, ક્રિયા થઈ ગયા. આ એકાંતનું છે. આ એકાંતનું છે. એટલે તો ક્રિયા જ્ઞાની નહીં, જ્ઞાની હવે ત્યારે તો મોક્ષ થઈ જાય, તો અજ્ઞાની ન થઈ જાય. જ્ઞાન ક્રિયા મોક્ષ કીધો ને, જ્ઞાન પહેલા કીધું. ભાવ અંદરના અને આ ક્રિયા, હાર્ડવેર ને સોફ્ટવેર બે જોઈએ તો કોમ્પ્યુટર ચાલશે. એટલે કોઈ કીધું કે આ ક્રિયા આવી ક્યાંથી, એટલે ભાવની વાત ને, ભાવ ભાવ ભાવ. એટલે આવતીકાલે વિનોદભાઈ મને પ્રશ્ન પૂછતા કે સાહેબ આ ક્રિયા આવી ક્યાંથી? મેં કહ્યું ક્રિયા આવી નથી, મારો પ્રશ્ન એ છે ભાવ જતા રહ્યા ક્યાં? પેલા તો બે હતા, ભાવ ને ક્રિયા. એવું થોડું છે કે પેલા ભાવ હતા ને હવે ક્રિયા આવી છે. ભાવ ક્રિયા બંને હતા, પણ હવે ભાવ ક્યાં જતા રહ્યા એ ખબર નથી પડતી. ક્રિયા કઈ નવી થોડી આવી છે, ભાવ પૂર્વકની ક્રિયા હતી.
એટલી હિંમત નથી ચાલતી ને, એટલા માટે પછી એમ કે લાવ આટલી ક્રિયા તો કરી લઈએ, આટલી ક્રિયા તો કરી લઈએ. એ પણ કરે છે, પાટો હલી જાય તો કે બંધ થઈ ગયું. શું હલી જાય? પાટલો હલી જાય તો કે બંધ થઈ ગયું. એટલે એવું કેમ? આ તો આ વસ્તુ જુદી જ છે. હલી ગઈ તો શું વાંધો છે? અંતરમાં શુદ્ધ હોવું જોઈએ. ખરેખર તો એવું છે કે ઉપયોગ જો હલી ગયો તો ખાવાનું બંધ કરી દેવું જોઈએ. પાટલો હલ્યો તો નહીં. ઉપયોગ હલી ગયો, ઉપયોગ હલવાના જોઈએ. અરે ઉપયોગ હલી જવાનો મતલબ કે ચંચળ ઉપયોગ થયો ને. હા, બાકી પાટલો તો એવી રીતે પાટલો આ આપણા જ્ઞાનમાં જે હલ્યો છે ને એ ખતરનાક છે. પાટલો તો આમે હલતો હોય છે. જયારે તમે જમતા હો ત્યારે પણ પાટલો થાળી બધું હલતું હોય છે, કારણ કે અહીંયા આ ખુરશી પણ અત્યારે બેઠા બેઠા પણ હલી રહી છે. અંદરના પરમાણુ અંદર 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 તો ફરી જ રહ્યા છે, હલી જ રહ્યા છે. જ્ઞાનમાં નથી જણાતા. એટલે ખરેખર પાટલો નથી હલ્યો, આપણા જ્ઞાનમાં એ હલ્યો, એ ખતરનાક છે. આપણે પોતે કલાક બેસી પોણો કલાક બેસી આજે પોણો કલાક હાથ નથી હલતો. પોતે હાથ મૂકે તો હલી કે નહીં હલી? ખરેખર તો એક શબ્દ એક જડતા રૂપે જે છે ને આને એ રૂપે લઈએ. પછી ખરેખર તો સાહેબ એવું છે, એનો અર્થ એવો હોવો જોઈએ કે તમે પાટલો હલવાનો અર્થ એ નથી, પણ તમે ઉભા થઈને પાછું નહીં બેસવું જોઈએ. અરે એમાં પડવાનું જ નથી આટલી ડિટેલમાં. આટલી ડિટેલમાં કે પાટલો હલ્યો કે પોતે હલ્યા કે બેઠા કે ઉભા થયા, જેમાં બેઠા હતા ને જે થયું. પણ વાત એ કે પોતાના આત્માની જાગૃતિ રહે, આત્માની એવી આત્માની વિસ્મૃતિ ન થઈ જાય કે આ પાટલો હલ્યો એ ખબર પડે. આત્માની જાગૃતિ એવી રહી કે આ થાળી પણ પડી છે ખબર નથી રહેતી, તો થાળી આમાં 4 વાગ્યા સુધી ખબર ન રહી, બપોરના 3 વાગ્યા અને 4 વાગ્યા અને મૂકી દીધું 12 વાગ્યાનું જમવાનું. આત્માનું ચિંતન ન કરતા, કે લખતા હોય, પુસ્તક લખતા હોય અને એમાં ખબર ન પડે કે આવી રીતે જમવાનું પડ્યું છે. અને થાય કીડીઓ પણ થઈ જાય, હિંસા થાય ત્યારે લાગે આ હિંસા છે, અરે આ હિંસા છે, પણ ત્યારે પણ એમ નહીં. પેલી અહિંસાના ફળમાં જો આવી હિંસા થતી હોય તો મંજૂર છે. પોતાની આત્મામાં લીન થયો હોય તો, પણ બીજા કામમાં અગર પડ્યો હોય, બીજા કામમાં પણ પડ્યો, હા, તો જે સંસારી કામમાં એ બરાબર છે, સંસારી કામમાં પડ્યો હોય એવા જીવ એવું પણ થાય જ છે ને કે ઓફિસમાં ટિફિન આવેલું પડ્યું હોય, નામ પડ્યું હોય ને 4-5 વાગે છે, 4-5 વાગે છે, પેલા ગ્રાહક પટાવવામાં એટલો બીજી થઈ જાય. પુરુષાર્થ તો એક બે માં એક સરખો જ લાગે છે. લીનતા હોય ક્યાં લીનતા છે? અહીંયા લીનતા છે. મહેનત તો ત્યાં કરી દે છે પેલું એમાં જઈ ગયો. એટલે એ પુરુષાર્થ ઉપર ગઈકાલે પ્રવચન હતું એક જગ્યાએ, ત્યારે એ ભાઈ પૂછ્યું કે કાલ અવધિ મારી પાકી નથી એટલા માટે હું પુરુષાર્થ કરતો નથી. એમ કે કાલ અવધિ પાકી નથી, કાલ અવધિ પાકી નથી. અને બધું કાલ અવધિ અનુસાર થાય, જયારે કાળ પાકશે ત્યારે સહજ મળશે, કાળ આવશે ત્યારે સહજ મળશે. આ જીવ તમારું મરીને પણ જીવ પુરુષાર્થ કરે છે જ્યાં એને મહિમા ભાવ છે. આ 9:30 વાગે તે પ્રવચનો, 9:30 વાગે પ્રવચનો તો કે ના પત્ની બેસશે પણ હું ન બેસું, મારે તો ઓફિસે પહોંચવું જ પડે. કેમ? જાય ગયા વગર કામ નહીં કરે. પુરુષાર્થ ત્યાં પુરુષાર્થ ઘડિત કરે, એમ નહીં કે કલાક મોડો જાવ તો કાલ લબ્ધિમાં ચલો ઠીક છે, એ કાલ લબ્ધિ નહીં ગણી, એ કાલ લબ્ધિ નહીં ગણી. એટલે પોતાને ઘડિત કરવું ત્યાં કાલ લબ્ધિ ગણે, અને ઘડિત કરવું ત્યાં પુરુષાર્થ ગણે. અને આત્મા કીધું આ ભાવમાં નહીં પામો તો કયા ભાવમાં પામશો? તો ભાવ પછી પામીશ કે કાલ લબ્ધિ, અને પેલું કલાક મોડું નથી ચાલતું. સામાયિકમાં 5 મિનિટ વધારે થાય ને હું ચાલી શકું, વધારે થઈ ગયું. હા, સાંભળતા સાંભળે એ પણ શું સાંભળતા ચર્ચા કરતા હોય તો હવે કાઢી દઈ ગયું. આખો દિવસ ક્યાં નજર તો ત્યાં કેટલા થઈ કે નહીં? ના તમારી નહીં, કોઈ તમારે ક્યાં વાત કરી છે? તમે તો લઈ લીધું પોતાના ઉપર, લેતાને લાગે છે કે બીજા પુષ્પાબેન એ ખબર પડી જાય. ખબર આવે તમારી વાત નહીં જોયું તમે કેટલી વાર જોવો છો ઘડીમાં? તો હું શું કીધું ઘડીમાં જોઈને તો ખબર કેમ પડે? એક કર્યા બે કર્યા નટાયા છો પાછા. વધારે છે, હવે ટાઈમ છે, તમે બે લઈ લો, બીજી લઈ લો. આ ક્રિયાનો આગ્રહ એટલો થઈ ગયો છે ને કે જેના કારણે થઈને આ ગણતરી વાળા ગણતરી અહીંયા છે પછી લીટો કરે અંદર, 1 કરી 2 કરી 3 કરી 5 કરે, આટલા કરે.
એ હલી જાય. છોકરા નાનું હા, પણ સંભળાવે છે વાત બરાબર છે, પણ સંભળાવવાનું થોડું વધારે સંભળાવી દીધું તમને તો શું થયું? પછી માનું કરે કે તમારે જમવાનું મોડું થઈ ગયું. અરે ભાઈ હું જમવા વાળો અહીંયા બેઠો છું, હું કરું છું તો પછી ક્યાં મારે મોડું? હું કહું કે ઉઠા. પોતાની કર્તૃત્વ બુદ્ધિ પોષવી હોય ને ગમે તો પોષવી એ રસોઈ બનાવવી પડે. અરે જ્ઞાનીઓ પણ કામ તો કરતા કરે છે ને, ક્યાં મૂકે? પણ આવા બોજા લઈ નથી કરતા કે હું નહીં કરું તો શું થશે, મોડું થઈ જશે શું થશે. એટલા શાંત પરિણામે શાંત ચિત્તે કામ કરે, શાંત ચિત્તે કામ કરે. પણ અંદરમાં જે ઉહાપો વાળો જે આમ કરી દો આમ કરી દો આમ કરી દો, અંદરથી આ પડખું ન ખુલ્યું હોય ને જ્યાં સુધી જ્ઞાનનું પડખું ન ખુલ્યું હોય ત્યાં સુધી આવું થાય. મેં તો ત્યાં ક્રિયા ના આપી છે. મારે કહેવાનું મતલબ જે મહત્વ જે આપ્યું છે ને, આપણે જ્ઞાન પણ મહત્વ ના આપી ને આપણે જે ફાલતુની વાતો છે ત્યાં મહત્વ આપીશું. ત્યાં કાંઈ મહત્વ નથી. 5 મિનિટ વધારે થાય કે ના થાય અંદર શું ફરક પડે છે? પોતાની બુદ્ધિ એટલી સુધી આગળ નથી ચાલતી, વિચાર પણ નથી ચાલતો આટલો કે ભાવ સુધી એ પહોંચી શકે. જે માહોલમાં એટલે આજ ઉછેર આવા પ્રકારનો થયો. મા બાપના ઘરે હતા ત્યાં પણ આવું જ હતું, લગ્ન થયા તો સાસરે આવ્યા ત્યાં પણ આવું જ રહ્યું, અને છોકરાને સંસ્કાર પણ પછી આવા જ આપ્યા. કારણ કે જે પોતે જે અંદરમાં રોપાયેલું બીજું તમે ઉપદેશ શું આપો. અને એવું થયું કે ગડપણમાં તમારે વાત સાંભળવા મળી. છોકરીને તો તમે એ સંસ્કાર કરો, છોકરી તો બીજા ના કરે કે એ તો તમારા સંસ્કાર લઈને ગયો, તમે એને સમજાવો તો માનવા તૈયાર નથી. તમે માનવા તૈયાર થયા પણ પેલીને નથી મળતું. એટલે આપણે પરંપરાથી પોતે આજે કેટલા મોટા પાપ કરે છે કે જે ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરે છે ને, અને આ બધા પડીકા આપી દે છે ગૃહિત મિથ્યાત્વના. પડીકા આપવાના બંધ કરો. હા, પડીકા આપવાના ઠંડા શબ્દ યાદ છે. ગૃહિત મિથ્યાત્વના પડીકા આપવાના બંધ કરો કીધું. એટલે આવા બધા આ ગૃહિત મિથ્યાત્વના ઝેરના પડીકા કે ફૂલ છે કે આ છે કે લો ભગવાનની મૂર્તિ પર મૂકો, હા મૂકો, લો તમે મૂકો તમે મૂકો તમે મૂકો તમે મૂકો. આ ગૃહિત મિથ્યાત્વના ઝેરના પડીકા આપ્યા કે પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા કરવા માટે સાક્ષાત જેમાં આટલા જીવોની હિંસા થાય છે એ ગૃહિત મિથ્યાત્વ. આભૂષણો, દાગીનાઓ, આ તે શણગાર, ત્યાં ભગવાનને પણ એવી રીતે સોનાનું હોય છે ને, થોડું સોનાનું આ તે બધું ઇમિટેશન ચોરીઓ પણ ત્યાં જ થાય છે. પણ પછી આ મૂર્તિ નથી ચોરાઈ ગઈ, પેલી જેવી ચાંદી નથી આ મંદિર માં. મૂર્તિ જ આખી બનાવી નાખી એવી કે માનો કે મૂર્તિ જ બનાવી નાખી. પેલા તો પથ્થર ની મૂર્તિમાં દાગીના કર્યા, કારણ તો ભગવાન જ દાગીના વાળા કરી નાખ્યા. એટલા માટે મેં ખાસ ધંધા કીધું, મેં કીધું ધાતુમય જેવી ચમકતી સ્વર્ણમય જે દેખાતી હોય ને એવી મૂર્તિ પણ ત્યાં નથી રાખવી. ઉમરાવામાં ત્યાં પણ પાષાણ નિત્ય કે જેમાં કોઈને વિકલ્પ પણ એવો ન ઉઠે લાવવાનું લઈ જઈએ. કારણ કે ક્યાં કોઈને એમ થાય કે કઈ સોનાની તો નહીં હોય ને, હોય ને સોનાની હોય નહીં, પણ દેખાતી હોય તો કઈક ભાવ કોઈનો એવો સોના દેખાય છે, ભગવાન તો દેખાડે નથી. ત્યાંના ભગવાન ના ક્યાંય ભગવાન સિવાય કઈ દેખાય જ નથી. તો પરિકર દેખાય જ નથી, જોયા પણ નથી. કયા ભગવાન છે એ ખબર નથી પડતો. ઠીક છે, આ વાત કેટલાય ને કીધી ખરેખર. અને અંદરમાં ક્યારેક ઘણી વખત તો સત્ય નિરૂપણા કરવામાં ક્યારેક બંધ થઈ જવાનું લાગે, બસ જવા દો નથી. કારણ કે સામાવાળા જીવના કસાય ઉલટા એટલા વધતા હોય ને, આપણે આ સાચું નિરૂપણ સામાવાળા અંદરમાં એમ લાગે, કારણ કે એને તો એમ લાગે મોટા ઝટકા પડે છે એની માન્યતા ઉપર. તમારે કઈ કરવું હોય, તમે કઈ કરતા નહીં, આ કરતા હોય એને તમે આવું કરો છો, તમે કેવા છો, આ જ્ઞાની છો કે અજ્ઞાની છો. મારી સાથે આવું
એટલા માટે પછી ત્યારે એટલા માટે જ તે તમે તો કઈ કરતા નથી, હું કરું છું તો બિલ દેખતા મારીને મુસલમાન ન લાગે મુસલમાન. હા એટલા માટે એ શબ્દ કઈ દીધો છે, અંદરનો શબ્દ કઈ દીધો. અને આવા જીવ પામશે ખરેખર. એ જયારે પામશે ને ત્યારે પછી બીજા જે કરતા છે ને, તમારે હવે જે કરવું એ કરો, હું તો વિતરાગની મારી વાત માનીશ. કારણ કે આવા જે ખાલી વાત એ જ છે કે પોતાની એ દ્રઢતામાં તો આટલા તો મક્કમ છે જ તે, એને બીજું કઈ શીખવાની જરૂર નથી. સ્ટ્રોંગ તો કેટલા છે, ખાલી બસ પડખું બદલાવાનું છે. રાગ વાળા પડખામાંથી વિતરાગ પડખા તરફ આવવાનું છે. ક્યાંય પણ હા, એ ગળે ફસાઈ ગયું એનું કામ ન ચાલે. અહીંયા તો હિંમત વાળાનું કામ છે. પડે છે ને, પણ તમને ખબર નહીં પડતી હોય. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જ્યારે આપણે ભણીએ સમજીએ, પરિવર્તન તો આવ્યું છે અંદરમાં કાંઈ. કારણ કે પહેલા દિવસે જે આમ તરત જ ચોકી જવાનો જે ભાવ હતો આવું કેમ, અને હવે વચ્ચે ક્યારેક દિવ્ય ધૂની પણ ખરે કે હા આમ જ છે, તો એ કઈક તો અંદરમાં આવ્યું છે. મારી ક્રિયામાં સુનો સબકી કરો મન કી, સાંભળું બતાવો. અને આત્માની વાત તો બધે દેરાસરમાં બતાવે છે ને, મારા સાહેબ બધે આત્મા નહીં બતાવે છે. ક્યાં સુધી? અરે એ તો મોટી વાત છે. કહ્યું ને આ જ મોટી વાત છે. હા બધા આત્માની વાત બતાવી, બધા આત્માની વાત. અરે તો ભગવદ ગીતામાં આત્માની વાત બતાવી. હે આત્મા તું કપાતો નથી, બળતો નથી, પલળતો નથી, સુકાતો નથી. આત્માની વાત તો ભગવદ ગીતામાં બતાવી. અરે બતાવી પડી થોડા ઊંડાણમાં જશો ત્યાં તમને ખબર પડશે કે આ હીરા નથી, આ તો કાચના ટુકડા છે. એ તો જે હીરાનો જાણનાર હોય એને ખબર પડે કે કયો હીરો ને કયો કાચનો ટુકડો. ન ખબર પડતી એને તો બધે હીરા જ લાગે. ઝવેરી બહુ ઓછા હોય, છેતરાઈ જાય છે. હા, સોનામાં એક ભેળસેળ વાળું હોય, છેતરાવું હોય. આ તો વાત એ છે કે છેતરાવા વાળો તો ક્યાંય પણ છેતરાશે. ખાસ વાત એ છે ઉપરથી ઝડપથી જે છેતરાવું હોય છે, કોઈ ધર્મના નામે છેતરાણો, કોઈ ગુરુના નામે છેતરાણો, કોઈ ભગવાનના નામે છેતરાણો, કોઈ કર્મના નામે છેતરાણો, અને કોઈ એવી રીતે પુણ્ય કમાશો એમ કરીને પણ છેતરાઈ ગયો. ગુરુએ કીધું થોડા આપો પૈસા, પુણ્ય કમાશો, આમાં તો બહુ મોટો લાવો છે, કેટલું પુણ્ય કમાશો કે ભોગવશો રાજા બનીને, પછી સીધા ભોગવીને રાજામાં નરકમાં જશો. પરમ દિવસે હું અમદાવાદ ગયો હતો, ચર્ચા કરતી હતી પાલિતાણામાં. હવે બધા ગુરુ ભગવંતો છે ને, બધા ના પાડે છે કે પાલિતાણામાં ના કરાવો તમે. ત્યાં એવું બધું થઈ ગયું છે કે ધર્મી એટલા મુસ્લિમ લોકો એટલા બધા આવી ગયા છે ત્યાં કે બધા જે લગભગ 90% વસ્તી છે એમની થઈ ગઈ છે. એટલે એમને તમે બાજા બજારો જે પણ કામ વર્કર હોય કે ડોલીવાળા હોય કે ગમે તે, તો એટલું થઈ ગયું એ લોકોને તમે પૈસા આપી હવે એ ના પડે છે કે હવે નહીં કરો, કે હવે આ બધું નહીં કરો, બંધ કરો તમે. ત્યાં આટલા બધા કરો છો એ આડંબર છે. હવે અમને સત્ય લાગ્યું. પણ આ ટકવાનું નથી, કારણ કે ન્યાયક નું નથી, આત્માનું સ્વરૂપ નથી. જીવ પણ ઘોડા હશે ને, આ ઘોડો જીવ છે, સમજવા માટે તેને જિજ્ઞાસા થઈ છે, જાણવા માટે પણ અહીંયા બેઠા છે. એ પણ હું તો હજી પણ આટલું તો કહું કે મુંબઈ જેવા શહેરમાં તમારો સવારનો સમય અને કલાક 2 કલાક ને 5-10 મિનિટ એ કાઢીને અહીંયા આવીને બેસે ને, આટલા દૂરથી આવીને પણ એટલું સહેલું નથી. આવો ભાવ પણ કોઈ બિરલાને જ આવે છે, કારણ કે કરોડોની વસ્તીમાં આટલા બિરલા જ આવે છે ને, ખબર તો કેટલાય ને હોય. કારણ કે આ વાત એવી છે કે સાંભળવા તમે એવો વિરોધ તો નથી કરી બેસતા ને, ઝઘડા ઉપર તો નથી ઉતરી આવતા ને. એમ તો નથી કે તમે આવતી ભણવું જ નહીં, જાઓ બંધ કરો.
તમે અમને છોડવા આવું તો કમસે કમ આટલા તો કશાય ભાવ એ જીવના મંદ છે. એ એમનું કામ કરે છે. તમને એ ભાવ આવ્યો કે તમે આ બંધ કરી દો, એમને ભાવ એવો નહીં આવ્યો ને તમને કે તમે આ તમારું બંધ કરી દો, તો એક દ્રષ્ટિએ જો તો એમની સ્થિતિ થોડીક તો બેટર તમારા કરતા છે કે પારકામાં પડતા નથી. તો આવા જીવ તો વધારે પામી જાય કે જેને બીજાના કોઈ માથું મારવું નથી. જયારે પામતી ત્યારે એવા પામી જશે કે તમે જેમ એમ કીધું કે ભાઈ આવું બંધ કરો, આ બધું ક્યારે છોડશો, એ તમને પણ કહી શકે તમારું બંધ કરો ને, પણ તમને નહીં કીધું અને એમને બસ પોતે પોતાનું કામ કરવાનું ચાલુ રહે, તમને ઇગ્નોર કરી દીધા. આ ઇગ્નોરન્સ કરવાના એ બહુ મોટી વાત છે કે દુનિયામાં જેને જે કરવું એ કરે. અમે તો સંસ્કાર તો બસ આના બળ પર બસ ક્યારેક પછી પોતે પોતાના આત્માનું પણ કલ્યાણ કરશે. જગતમાં જે ન કરતા હોય તો ન કરે. રુચિપૂર્વક સાંભળે છે. એકાંત ક્યાં ઘટિત કરવું, અનેકાંત ક્યાં ઘટિત કરવું, આ સમજો કે જ્યાં આ રીતે કે જ્યાં ધર્મની વાત ચાલતી હોય, ધર્મ એટલે નિત્ય અનિત્ય એક અનેક વાળી, ત્યાં તો અનેકાંત. જે સૈદ્ધાંતિક વાત ચાલે કેવી કે આ રાગ જે છે એનાથી ધર્મ ન જ થાય. એકાંત અનેકાંતની જે વાત છે એના વાક્યોને ઓળખવાની નિશાની છે આ જ ને પણ. આમાં બધા આવશે, એકાંતમાં જ લેવાનું, અનેકાંતમાં પણ લેવાનું. આમ પણ છે ને આમ પણ છે આવું લખ્યું એનો મતલબ અનેકાંત, ને આમ જ છે એનો મતલબ એકાંત. ઘી અને ભી, ऐसा ही है, ऐसा भी है, तो ऐसा ही है એટલે એકાંત, ऐसा भी है એ અનેકાંત. એકાંતમાં જો કે છે કોઈ એક અંશને અંશી માનવો તેને એકાંત મિથ્યાત્વ કહે છે. આત્માને એકાંતે નિત્ય જ માનવો આ એકાંત થયું. આત્મા નિત્ય છે, જેમ કીધું ભગવદ્ ગીતામાં, એમાં એકાંતે નિત્ય કહ્યું, ક્યાંક એકાંતે અનિત્ય કહ્યું, આ એકાંત. જૈન દર્શન કહે છે આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ તો નિત્ય છે ને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. આ અનેકાંત. નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. દ્રવ્ય દ્રષ્ટિએ શું છે અને પર્યાય દ્રષ્ટિએ શું? દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. આત્માને એકાંતે ક્ષણિક માનવો કે આત્મા તો ક્ષણિક, આમાં અનિત્યની વાત આવી. આત્માને એકાંતે ભેદ રૂપે માનવો કે એકાંતે અભેદ રૂપે માનવો. ભારત દેશ છે એ એક રૂપે છે કે અનેક રૂપે છે? તો કે દેશની રીતે જોવું તો એક રૂપે છે અને રાજ્યોની રીતે જોવું તો અનેક રૂપે છે. તો એ બે વાત સાચી છે. એવી રીતે ગુણોની રીતે જોવું તો આ આત્મા ભેદ રૂપે છે અને આખો અભેદ રૂપે જો ગુણોથી ભેદ પાડ્યા વગર તો એક અભેદ એક રૂપે છે. ગુણ અને ગુણીના સર્વથા ભેદ રૂપે કે અભેદ રૂપે માનવા, એમાં પણ એકાંત નહીં. ઇત્યાદિ નઈ વિવક્ષા રહિત તથા જકાર સહિત જે પ્રકારની એકાંત માન્યતાઓ છે તે સર્વ એકાંત મિથ્યાત્વ છે. એકાંત મિથ્યાત્વ છે આ જકાર વાળી. આ પ્રમાણે અનેક ધર્માત્મક અનેકાંતમય આત્મદ્રવ્યને સર્વથા એક જ ધર્મ વાળો એકાંત ધર્મી માનવો તે એકાંત મિથ્યાત્વ છે. આત્મા આવો જ છે એમ નહીં. હું તો પાપી જ છું એમ નહીં, આ એકાંત થયો. હું તો પરમાત્મા જ છું, આ એકાંત થયો. હું દ્રવ્ય દ્રષ્ટિએ પરમાત્મા છું, પર્યાયની અપેક્ષાએ પાપી છું. અવસ્થા વર્તમાનમાં પાપરૂપ છે, સ્વભાવ પરમાત્મા રૂપ છે. પણ એ સ્વભાવ જે પરમાત્મા રૂપ છે એવો જયારે તમે વિચાર કરશો ત્યારે પર્યાયમાં રહેલું પાપ રહેશે નહીં.
કારણ કે દ્રવ્ય સ્વભાવની તમારી સ્થિરતા હવે એટલી વધતી જાય છે કે પર્યાય તરફ લક્ષ છૂટતું જાય છે. પર્યાય ઉપર લક્ષ કઈ પર્યાય? આ પોતાની પર્યાય ઉપર પણ જયારે લક્ષ છૂટતા શરીરની પર્યાય તો બહુ દૂરની થઈ ગઈ. એટલે જે આ વર્તિત આપના પારણા પૂરા થઈ ગયા કે છે એ શરીર ઉપર દ્રષ્ટિ ન ગઈ કે 1 વર્ષ સુધી આહાર ન મળ્યો તો લક્ષ તો બસ પોતાના આત્મદ્રવ્યનું ધ્રુવ આત્માનું વારંવાર નજરમાં શું આવતું હતું? ત્રિકાળી ધ્રુવ આત્મા. અહીંયા વારંવાર નજરમાં શું આવે? અક્ષય તૃતીયા અપારણું. તો એ કે લક્ષ્ય કોનું છે? જો આત્માનું લક્ષ્ય હોય તો આ સહજ રૂપે પર્યાયનો વિચાર છૂટી ખબર પણ નથી. આ સહજતા એવી હોય, સહજ રૂપે થાય તો આ છૂટ્યું, નહીં તો નહીં કરતા ઉલટા મિથ્યાત્વના કર્મ દ્રઢ કરો છો. જો આવી રીતે બીજાને દેખાડવા માટે કે વર્ષિતપ કરીને પોતાના મનને સંતોષાવવા માટે કે એવી રીતે ઉલટા કર્મ બંધાય છે, કારણ કે માયાચાર કરી રહ્યા છે. સહજ રૂપે 1 દિવસનું પણ થાય તો સહજ રૂપે, અને એ પણ સહજ નો અર્થ કે ન્યાયકના વિચારમાં એ ચર્ચામાં એમાં તમે એટલા સ્થિર હો, ખબર પણ બીજાને એમ થાય કે તમે કઈ ખાતા પીતા નથી, બીજાને પણ તમને વિચાર જ ન આવતો હોય, તમને એ બીજો દુઃખી થતો હોય પણ તમને ભાવ પણ એવો ન આવતો હોય. તમે સરસ મને ઠંડુ બનાવીને આપ્યું 1:30 વાગે કાલે, બધી જગ્યાએ એક જગ્યાએ આવો બધે લઈને ફરવાનું હાથમાં ફરી રહ્યું છે, ખબર નથી એમ તો શું છે. આજ સવારે હમણાં 7 વાગે આવ્યા ટીમ નીકળ, ખબર નથી હવે આખો એમને ત્યાં પણ મળ્યો તો ના એમને બનાવ્યું ના મારી પાસે છે ના પાડી એમને ત્યાં પણ ના પાડી, પણ ખબર નથી સવાર સુધી આમના મેઠું રહી ગયું. પણ વાત હોય સાથે જ પડેલું છે. અને એમનો ભાવ હતો કે દરેક પ્રવચન પછી કલાક એક ઘૂંટડો પીતો રહે, એક ઘૂંટડો હલાવીને પીજો, પણ હલાવી નીચેની ઇલાયચી બધું ભાવ. પણ એમને જો ખબર પડશે કે આખું આમ પાછું ગયું પણ એ કે આખો દિવસ ખબર નથી રહી કે સાથે શું છે. હવે આજે આ બાટલાનું શોધવાનું ખબર નથી, પણ વાત એ છે કે સહજ રૂપે જો થતું હોય તો આ દશા સ્વીકાર કરવી ને ધન્ય માનવી કે આવી દશા હજી આવતી રહે, ભલે આ ફેંકી દેવું પડે. એ સ્થિરતા ન આવે ત્યાં સુધી તો દમન થાય છે, ઉલટું ત્યાં સુધી દમન થાય છે. ભલે તમે જેટલું થઈ શકે એટલું ઓછું કર્યું, ભલે 2 કલાક માટે પણ તમે ન જમ્યા, પણ સ્વરૂપનું ચિંતન કરતા જો ધ્યાન ત્યાં નથી ગયું ને તો બરાબર છે. પણ એમાં કોઈ બીજો બહારનો કોઈનો પરનો વિકલ્પ નથી આવ્યો, કોઈ પર વચ્ચે નથી આવ્યો. અને આ અત્યારની સ્થિતિમાં અત્યારે આ ભૂખના વિકલ્પ આવ્યા વગર ન જ રે આવે છે. ભૂખ લાગે છે અને લાગી તો ન ખાધું ને, આ માયાચાર કર્યો, અંદરમાં તો ભૂખ લાગે છે બહારમાં ખાતા નથી, માયાચાર થઈ ગયો. એટલે જ્ઞાનીનું જીવન સરળ હોય છે. ભૂખ લાગી, આ જમવાનું આવે છે, આવી તો જમી લો. એ ન્યાયકના આશ્રય, ભોજનના લક્ષ્ય નહીં કે કાલે સંયમ કીધું છે, દમન નથી કીધું. સંયમ નો અર્થ જ ખોટો લીધો. શરીર તાજું પાછું બીજે દિવસે પારણામાં 50 હશે જોઈએ. એ પણ પાછો 50 કીધું તો પાછું 50 ફટતા નથી. તમે એને વર્ષિતપની ટીકા નિંદા કરી તો આયા 301 માં બંધ થઈ જાય નહીં કરી. આ તો વાત એ થાય છે, આ કરે જો તમને ક્યારે આટલી હિંમત કરીને મેં આજ સુધી કોઈને પણ છે ને અંદરમાં આટલો કરુણા ને રાગ તમારા ઉપર છે તો તમને આટલું કહેવાય. બાકી આ બેનને હું આટલું બધું કહું છું, આ બેનને આટલું કહું છું તો આ બેનને નથી કહેતો. આ બેનને કેમ કહું? મને ખબર છે એમને ખોટું નહીં જ લાગે, એ મારી વાતને સમજ છે, મારા ભાવને સમજ છે, એ જીવને કહેવાય. જે ખબર પડે કે જે રીતે આવતા બંધ થઈ જાય મને આવું કેમ કીધું એમ ન કહેવાય. તો તમારા પ્રત્યે આટલો દ્રઢ વિશ્વાસ છે કે તમે કઈક સમજો એવા છો, અંદરમાં ભડકો 50 અંદરમાં આનંદ થવો જોઈએ કે જો
મારા ત્યાં સમૂહમાં હોય ને ત્યાં પછી ઘરે હોય ને તો કોઈ 4-5 એ તો મજબૂરી છે એટલે પાછી ત્યાં પણ થઈ શકતું હોત તો ત્યાં પણ કરે. આ પણ પાછું એ છે ઘરે નથી કર્યું એટલે એવું નથી કે એને ભાવ નથી પાછો. આપણે બાઇન્ડ કરતા ઘરે કરે તો ઘરે વસ્તુ ન બનાવીને બહાર જઈને 50 વસ્તુ વારમાં થોડી ખાધી, ઘરે જયારે નથી ખાતા ત્યારે એના કર્મ નહીં બંધાય એમ નહીં. વૃત્તિઓ તો પડેલી છે પણ કોણ બનાવે એટલે નથી ખાતા. આ બધું અંદરના ભાવ ઉપર જ છે. નથી ખાધું એટલે બસ કર્મ નહીં બંધાય એવું છે. લોકો ત્યાં પારણા કરવા જાય ત્યાં નથી કરતા. અત્યારે કશું નથી કીધું આગળ નહીં કહેવાય તે જ વસ્તુ કરજે, નહીં ખાવું બીજી વસ્તુ નહીં ખાવું, નહીં અડવું. ભૂખ લાગી છે નથી એવું વિકલ્પ કહેવા વાળો કે મારી બે જ વસ્તુ આજે ત્રીજી નહીં પડે. આ તો વાત એવી છે કે અંદરમાં તમને જે આપણે પોતાના મનને મનાવી લઈએ છીએ ને એ ક્રિયા ઉપર જોર છે, ક્રિયા પર જોર. અહીંયા માયાચારી ક્યાં થઈ? માયાચારી એ લાગી જો નથી ખાધું માયાચારી ક્યાં થઈ? તમને કપડાં પહેરવાનો રાગ છે, રંગીન કપડાં પહેરવાનો રાગ છે, બરાબર, અને તોય તમે દુનિયાને માટે આવા સફેદ કપડાં પહેરી નીકળો છો. તો રાગ તમને છે જે છે, તમે સફેદ પણ પહેરો છો, તમને રંગીનનો રાગ છે તો તમે લાલ રંગનું ટી શર્ટ પણ પહેરો છો, પીળા રંગનું ટી શર્ટ પણ પહેરો છો, તમે જીન્સ પણ પહેરો છો, તમને રાગ છે. તો જે ભાવ તમારામાં તો તમે કોઈ માયાચાર તો નથી કરતા ને કે ના હું તો જો આવો ત્યાગી તપસ્વી જેવો. હું સૂટ પહેરું છું, હું પરદેશમાં સૂટ બૂટ ટાઈ ને વ્યવસ્થિત રીતે પહેરું છું, એટલે ક્યારે તમે મને કોઈ જગ્યાએ જીન્સ ટી શર્ટમાં પણ જોઈ લો, સૂટ બૂટમાં જોઈ લો તો ચોકી નહીં જતા કે આવા કેમ. મારો કહેવાનો અર્થ એ છે કે જેવું હોય અંદરમાં તમને ભાવ છે ને તો તમે બહારમાં દેખાવ ખોટો નથી કરતા કે ના હું તો આવું નથી. મને ખાવાના ભાવ છે તો મારે આ જમવાનું જોઈએ છે, મને આ ભાવ છે, મને આ પીવાનો ભાવ છે તો મેં માંગ્યું ત્યારે મેં સામે જ કીધું મને બનાવી આપજો. એ વખતે રાગનો વિકલ્પ થયો ત્યારે મેં કીધું બનાવ્યું અને આખો દિવસ વિકલ્પ જ ના આવ્યો, આખો દિવસ ફરી ગયો સાથે. આ સવારે ખબર પડી તો એ સમયની પર્યાયમાં આવો રાગનો વિકલ્પ હતો ને પછી વિકલ્પ ના આવ્યો. આ બધી પર્યાયના ઉદય અનુસાર વિકલ્પ છે, આમાં આપણે કઈ નથી કરતા. આ તો પહેલો પોઈન્ટ થયો. એકાંત નહીં માનો, અનેકાંત. અને એકાંત માનો પણ ક્યાં કે રાગથી ધર્મ ન જ થાય, વિતરાગતાથી જ ધર્મ થાય. પરમાત્મામાં લીન થવાથી જ મોક્ષ થાય. પણ કયો પરમાત્મા? નિજ પરમાત્મા, એ પર પરમાત્મા નહીં, પોતાનો આત્મા. આ જગતમાં હું જ સર્વોત્કૃષ્ટ છું, મારાથી પણ વધારે, પરમાત્મા નહીં. આમાં જકાર વાપરવો બરાબર છે. વિકલ્પ પણ નહીં. બીજો પાછો ઉભો થયો ને કે એમ નથી બરાબર એટલે કોનાથી કે બીજા ધ્યાન ગયું ને પછી ત્યાં હું બસ મને ખબર નથી કોણ છે દુનિયામાં નહીં આવે. બીજો કોઈ હોય તો પછી અભિમાન આવે ને આનાથી મોટો, બીજો તો કોઈ છે જ નહીં ત્યાં એટલે અભિમાન નહીં આવે. બીજો પોઈન્ટ હવે લેશું, વિપરીત મિથ્યાત્વનો આવશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉર્વજ્રાયાણમ નમો લોય સર્વસર્વ